नमस्कार दर्शक मित्रों, मैं रवि मेघवाल और आप देख रहे हैं हमारे न्यूज गुजरात प्रवासी न्यूज। आज हम ईदगाह के गांधी स्कूल पर आए हैं। आप देख सकते हो कि सारे बच्चे जो अभी परीक्षा देने जा रहे हैं उनको शुभकामनाएं दी जा रही है, उनको पावर स्ट्रॉन्ग करवाया जा रहा है कि आप अंदर जाइए, एग्जाम दीजिए, आप पास हो जाओगे। और आपने इन बच्चों ने मेहनत करी है, उनका रंग लाएगा। तो हमें हमारे अधिकारी जो टीचर है निरीक्षण के लिए हमारे सर है स्थानीय पे हाजिर है, उनसे हम बात करेंगे। नमस्कार सर जी। नमस्कार। चलिए, आज बच्चों का एग्जाम है तो आज सर आप क्या कहना चाहिए? बस गुजरात माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની જાહેર પરીક્ષા ખૂબ સૌહાર્દ વાતાવરણમાં લેવાઈ રહી છે। ગાંધી વિદ્યાલયમાં 300 બાળક છે, 10 બ્લોક છે। ખૂબ સારા વિઝનથી અને મિશનથી બાળકો પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાનું વાતાવરણ એકદમ શાંતિપૂર્ણ છે। અહીંના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે। ભણેની પરિસ્થિતિ એમની ગમે તેવી છે પણ એ ખૂબ મહેનત કરીને સારી પરીક્ષા આપે છે। પહેલા યુનિટમાં પણ ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષા લેવાઈ છે। બીજા યુનિટમાં પણ બપોરના સેશનમાં પણ સારી રીતે પરીક્ષા લેવાય એ આપ જોઈ રહ્યા છો। અને સારી રીતે મારા ધોરણ 12ના વિદ્યાર્થીની પરીક્ષા લેવાય એવી વાલીઓ પાસે પણ અપેક્ષા છે। એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે। એ જ અમારો શુભ સંદેશ છે। બાળકો આ દેશનું ભવિષ્ય છે। બાળકો ખૂબ ભણશે તો જ દેશ ઉજળો બનશે અને દેશ ઉજળો બનશે એટલે દેશની વિશ્વત માનનીય પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે એ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે અને એને પરિપૂર્ણ કરવા માટે મારા બાળકો એ સારી પરીક્ષા આપશે એવા હેતુસર સર સંચાલક તરીકે અને મારા સ્ટાફ તરીકે ડીઓ કચેરી દ્વારા ખૂબ સારું આયોજન છે। કોઈ જગ્યાએ કઈ પ્રોબ્લેમ છે નહીં। બાળકો ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષા આપે છે। કેટલા યુનિટમાં પરીક્ષાનું નિરીક્ષણ થાય છે અને કેટલા ધોરણના લોકો? યુનિટ 2 ની અંદર ધોરણ 12ના વિદ્યાર્થીઓના 10 બ્લોક છે। 10 બ્લોકની અંદર 300 વિદ્યાર્થી છે। દરેક બ્લોકમાં 30 વિદ્યાર્થી છે। અને વાલીઓ અને જો તમે જોવો છો કે વિદ્યાર્થીઓમાં એક ભાવુકતા જોવા મળે છે, એના વિશે તમે શું કહેશો? ધોરણ 12ના વિદ્યાર્થીઓ ઓલરેડી અગાઉ 10માની પરીક્ષા આપી દીધેલી છે એટલે એમનામાં કોઈ તણાવ કે સ્ટ્રેસ જોવા મળતો નથી। અને અહીંનું અમારું વાતાવરણ અને વ્યવસ્થા એવી છે કે બાળકો સારી રીતે પરીક્ષા આપે। હું પોતે અંદર વિદ્યાર્થીઓને જઈ અને મારા દીકરાની જેમ એમને સાચવું છું અને કહું છું કે બેટા ચિંતા કરવાની કોઈ જરૂર નથી। મારી દીકરીઓ અને દીકરાઓ અને વાલીઓ અહીંયા અસારવાના વાલીઓ બહુ સારા છે। ખૂબ સૌહાર્દ વાતાવરણમાં પરીક્ષા શરૂ થાય એટલે પોતાની રીતે જતા રહે છે અને ખૂબ સારા વાતાવરણની પરીક્ષા લેવાઈ રહી છે ગાંધી વિદ્યાલયમાં। તો આજે અમે અત્યારે ગાંધી સ્કૂલમાં આવ્યા હતા અને ગાંધી સ્કૂલમાં આપણે ટીચર લઈને વિદ્યાર્થી લઈને એના વાલીઓનો આપણે સંવાદ લીધું। અત્યારે આપણે એક વાલીથી મળી છે। સાહેબ, તમારું નામ? યોગેશ ચાવડા। સાહેબ, આજે તમારા બાળકોની જે વિદ્યાર્થી છે તમારી આ એક્ઝામ છે એના વિશે તમે શું કહેવા માંગો છો? એક્ઝામ વિશે તો એટલું જ કહેવા માંગુ છું કે એક્ઝામ તો સારી રીતે જાય। બાળકોને સૌથી પહેલા તો હું બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું દરેક 10મા અને SSC ના બાળકોને। અને બીજું કે અત્યારે રોડ ઉપર ટ્રાફિક વધુ હોવાના કારણે MTS હોય, બસો હોય કે ગમે તે હોય તો એ બાળકોને કદાચ લેટ પડ્યા હોય કે ટ્રાફિકમાં હોય તો પિકઅપ કરીને એમના સ્થળ સુધી પહોંચાડે સ્કૂલ સુધી એવું ઈચ્છું છું। તમે એવું છે તો કે મતલબ MTS વાળા કે એક દિવસ માટે ફ્રી આપે? મતલબ એક દિવસ તો નહીં, હું તો એવું ઈચ્છું છું કે જ્યાં સુધી એક્ઝામ ચાલે ત્યાં સુધી ફ્રી આપે કે દરેક બાળકોને કોઈને તકલીફ ના પડે અને પોતાના એક્ઝામ સેન્ટર સુધી ટાઈમ સુધી પહોંચી જાય। કેમ કે અમદાવાદમાં ટોટલી જગ્યાએ અત્યારે ડાયવર્ઝન ચાલે છે। હા, ટોટલી જગ્યાએ એવું છે એટલે ટાઈમસર પહોંચી શકે એવું છે જ નહીં, મેં જોયું। પણ એમ કે થોડું બી સરકાર પર થોડો સહકાર આપે તો બાળકો ટાઈમસર પહોંચી શકે। સરકારને નહીં, મારે નમ્ર વિનંતી લોકો જે છે કે જ્યાં બી તમને કોઈ એવો બાળક મળે કે જે સ્કૂલ જતો આવતો તો એમને હેલ્પ કરે। અત્યારે એક ફ્રોડ બી ચાલે છે પણ ફ્રોડને ધ્યાનમાં બાજુ મૂકીને આપણે એક માનવતાના રૂપે આપણું એક વિજ્ઞાપન ચલાવીએ કે માનવતાના રૂપે આપણે એક સેવા કરીએ કે આપણે કોઈ વિદ્યાર્થી મળે આપણે પૂછી લઈએ કે કોઈ જવો હોય કે એમને હેલ્પ કરવા જરૂરી। હું રવિ મેઘવાલ, મારા સાથે વિવેક ઉપાધ્યાય। ધન્યવાદ।